प्यारे की कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बैजूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री पांच महामंगलपुरी धाम की, जगत गुरु श्री आचार्य महाराज की, स्वामी श्री लालदास जी महाराज की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की प्रणाम। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। चिदादित्यं किशोरांगं परेधाम्नि विराजितं स्वरूपं सच्चिदानन्दं निर्विकार सनातनं वन्दो सतगुरु चरण को करो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करना तनि श्रीदेव चंद्र जी नाम। श्री श्री महाराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजी ની અસીમ કૃપા ગુજરાતની આ દિવ્ય ધરતી સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ગોંડલ શહેરની અંદર એક પ્રબોધ સુંદર સાથ કર્મઠ સુંદર સાથ જયંતિભાઈ પડાડિયાના ઘરે બ્રહ્મવાણી ચર્ચાનું 10 દિવસ સુધી સુંદર આયોજન અને બ્રહ્મવાણી શ્રવણ કરવા પધારેલા પાડોશી સુંદર સાથ સોસાયટીના સુંદર સાથ તથા રાજશ્યામાજીના અત્યંત લાડીલા એવા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદર સાથજી તમારા હૃદયમાં વિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ। વિતક પર્વ ચાલુ છે। શ્રીજી મહારાજે કીધું જાગો જગાવો જુગત સો છોડો નિદ વિકાર पहचान कराऊ पीयूसो सुफल करू अवतार। वितक पर्व तो हजू चालू छे पण एमांथी हवे सगवड प्रमाणे के 10 दिवस के 15 दिवस वितक चर्चा करू छुं बैजूराज महाराणीना आशीर्वादथी ने 6 वर्ष થઈ ગયા પણ ક્યારે વિતકમાં કાપ મૂક્યો નથી। ગોંડલના સુંદર સાથ નો બહુ જ આગ્રહ હતો કે 10 દિવસ અમને લાભ આપો એટલે ગુંદાસરામાં 22 દિવસ અને 10 દિવસ તમને એટલે 32 દિવસ
થઈ ગયા. પણ વિતક તો આપણે શ્રવણ ઓનલાઈન પણ કરતા હોઈએ છીએ અને રૂબરૂ પણ કરતા હોઈએ છીએ. પણ રાજજીનો એવો હુકમ થયો અને સુંદર સાથની એવી ચાહના હતી કે આપણે કોઈ વિશેષ પ્રકરણ છે કુલજમ સ્વરૂપ વાણીની અંદર તો છે પ્રગટ વાણી, જે પૂરી વાણીનો સાર છે. અને પ્રગટ વાણી પછી પણ જો રાજજીનો હુકમ થશે તો આપણે કલશમાંથી જાગણીનું પ્રકરણ લેશું, જે શિરમોર છે. તો આવો આજે આપણે પ્રગટ વાણી જે પ્રકાશ હિન્દુસ્તાનીની અંદર છે, છેલ્લું પ્રકરણ 36મું છેલ્લું પ્રકરણ છે. પ્રકાશ હિન્દુસ્તાનીનું અવતરણ થયું અનુપ શહેરની અંદર, અને કલશ હિન્દુસ્તાની અને પ્રકાશ હિન્દુસ્તાની અવતરણ થયું છે. કોઈ સુંદર સાથે એમ કે ટ્રાન્સલેશન થયું છે ગુજરાતીમાંથી હિન્દી, પણ એવું નથી. પ્રકરણ વધઘટ છે. ગુજરાતીમાં ઓછા પ્રકરણ છે અને હિન્દીમાં વધારે પ્રકરણ છે. તો એમાં લાસ્ટ પ્રકરણ પ્રગટ વાણીનું મૂકી દીધું. પ્રકાશ ગ્રંથ, પ્રકાશ એટલે શું? પ્રથમ તો રાસ, અને રાસની અંદર રાજજી મહારાજે રમણ કરાવ્યું કે જે બધા જ સંપ્રદાયો પ્રણામી ધર્મ સિવાય અટવાણા હતા, રાસમાં એ લોકો ત્યાં સુધી અટકી ગયા અને આપણું ત્યાંથી શરૂઆત થઈ. એ રાસ, રાસ એટલે રસનો ઢગલો. રાસ તમે કહો એટલે રસનો ઢગલો, એક રસ, પણ એની અંદર અનંત દિવ્ય લીલાઓ થઈ યોગમાયા બ્રહ્માંડની અંદર, એટલે એને રાસ કીધો કે કોઈ એની સીમા નહીં. અને રાસ પછી પ્રકાશ, તો આ ક્યાં અવતરણ થયા? આ તો અનુપ શહેરમાં થયું, પણ ગુજરાતી પ્રકાશ અવતરણ થયું હબસામાં, જામનગરની અંદર. તો આત્માની અંદર પ્રકાશ પડે છે, સદગુરુ મહારાજ પ્રકાશ કરે છે. અને આજે પ્રગટ વાણી ગુજરાતી પ્રકાશમાં પણ છે પ્રગટ વાણી, પણ એમાં ચોપાઈ ઓછી છે અને હિન્દીમાં 112 ચોપાઈ છે. પ્રગટ વાણીની અંદર મહાકારણ આવે છે, ત્રિધા લીલા પણ આવે છે અને જાગણી લીલા પણ આવે છે. પ્રગટ વાણી એટલે પૂરી વાણીનો સાર 112 ચોપાઈ. અને પ્રગટ વાણીનો સાર કહો તો મહેર સાગર છે. મહેર સાગરનો સાર કહો તો 6 ચોપાઈ નિજનામ મહામંત્રની છે. અને નિજનામ મહામંત્ર 6 ચોપાઈનો સાર કહો તો બીજ મંત્ર છે. નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાદિ વિસ્તાર થતો જ ગયો બંને સદગુરુના મુખારવિંદથી. નવતરપુરી જામનગરની દિવ્ય ધરતી ઉપર માત્ર બીજ જ પ્રગટ થયું હતું. બીજ મંત્ર સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજને વિક્રમ સંવત 1678માં શ્યામજીના મંદિરમાં શ્રી કાનજી ભટ્ટ શ્રી ભાગવત કથા કરતા હતા, તેમાં જ એ બીજ મંત્ર એમને મળ્યો. અને એ બીજ મંત્ર તમને ને મને નાનો લાગે, 4 શબ્દનો, પણ એ બીજ મંત્રની પાછળ આપણા સદગુરુની 29 વર્ષની ખોજ અને 40 વર્ષની કસરી છે. એમ જ એ બીજ મંત્ર પણ પ્રગટ થયો નથી. અને એ બીજ મંત્ર સદગુરુ મહારાજે મહારાજ ઠાકુર ઇન્દ્રાવતીને પ્રદાન કર્યું. 40 વર્ષની ખોજ બાદ જ્યારે રાજજી પ્રગટ થયા શ્રી કૃષ્ણજી શ્યામજીના મંદિરમાં ને, ત્યારે જ પૂછ્યું હતું કે તારે જે પૂછવું હોય ને તે પૂછી લેજે, ફરી પાછો હું આવી રીતે તને ક્યારે દર્શન આપીશ નહીં, અને આ બીજ મંત્ર હું તને આપું છું. અને એના મુખથી બોલ્યા કે ઓળખાણ કરાવતા હતા સુંદરબાઈની કે તમે તમારી જાતને ઓળખો છો? એટલે સુંદરબાઈએ કીધું નહીં ધની, તુમ હમારે ખાવિંદ એતા જાનત હે હમ, કે તમે અમારા ખાવિંદ છો એટલું જ હું જાણું છું. તો સામેથી ઓળખાણ કરાવી કે નામ
तुम्हारा बाई सुंदर तुम खेले ब्रज रास में मनोरथ पूर्ण न भये तब ए तीसरो भयो એમ કે બ્રજ અને રાસની અંદર તો આપણે રમણ કર્યું જ, પણ તમારી ઈચ્છા પૂરી ન થઈ એટલા માટે તમારા માટે જ મેં આ ત્રીજો બ્રહ્માંડ બનાવ્યું છે. એ બ્રહ્માંડની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પોતાની લીલા ઉતારી. હકીકતની લીલા પરમધામની અંદર બ્રહ્મપ્રિયાઓ કરતી જ હતી, પણ મારફત લીલાથી બ્રહ્મપ્રિયાઓ બિલકુલ અજાણ હતી. મારફત એટલે કે પરમધામના 25 પક્ષમાં સ્વયં 25 પક્ષ રાજ્ય જ બની ગયા છે એ બ્રહ્મપ્રિયાઓને ત્યારે ખબર ન હતી. મૂળ બુદ્ધિમાં હતી. જાગ્રત બુદ્ધિ તો આ સંસારમાં આવી અને એ પણ જાગરી બ્રહ્માંડની અંદર આવ્યા ત્યારે જાગ્રત બુદ્ધિ આવી. એની પહેલા તો બ્રહ્મપ્રિયા મૂળ બુદ્ધિમાં હતી, એટલે એને એટલી ખબર ન હતી કે રૂહે બે નિયાજથી બીચ દરગાહ 12,000 જાને ના આપ અરસ કી સાહેબિયા અપાર. કાંઈ જ જાણતી ન હતી કે પરમધામની સાહેબી શું છે, મારું અસ્તિત્વ કેના થકી છે, એ બ્રહ્મપ્રિયા ન જાણતી હતી. એટલા માટે રાજ્ય મહારાજે દિલમાં લીધું કે લીલા તો બતાવવી પડશે સંસારની અંદર. એટલે નવતરપુરી ધામથી ચોથા દિવસની લીલા છે. આમ જોઈએ તો મહાકારણ રાજ્યના દિલની અંદર એ આની અંતર્ગત આવશે જ, પણ આપણે પ્રગટવાણીને શરૂ કરીએ એટલે બધા જ સ્ટેપ પછી સ્ટેપ અહીં મળતા જ જશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. अब लीला जाहिर करे जो सुख सैया हृदय धरे पीछे सुख होसी सवाना पसरसी 14 भवन पसरसी 14 ભવન. ઇન્દ્રાવતી કહે છે કે હે બ્રહ્મપ્રિયાઓ, રાજ્ય મહારાજ આપ લીલા હમ જાહેર કરે કે હું મારી લીલાને જાહેર પ્રગટ કરવા જઈ રહ્યો છું આ જાગરી બ્રહ્માના મૃત્યુ લોકની અંદર. તો જ્યો સુખ સૈયા હૃદય ધરે. આ લીલાને સમજવાથી, આ લીલાને શ્રવણ કરવાથી, આ લીલાની અંદર ઓતપ્રોત થવાથી, આ લીલાની અંદર પ્રેમના પાત્ર બનવાથી બ્રહ્મપ્રિયાઓ સુખ પોતાના હૃદયની અંદર ધારણ કરશે. સુખ આપણને ક્યારે મળે કે જ્યારે આપણા આત્માને સંતોષ થાય ને ત્યારે જ સુખ મળે. નહીતર સંતોષ વગર સુખ ક્યાંય નથી અને સમજણ વગર પણ સુખ ક્યાંય નથી. તમે દુનિયાની અંદર ગમે એટલા તમે ફાફા મારી લ્યો, ગમે એટલા તમે ઊંચે નીચે રહો કે ચાહે તમે આકાશમાં રહો, પણ બે વસ્તુ તમારી પાસે નહીં હોય ને એટલે તમે ક્યારેય સુખી નહીં થાઓ. પ્રથમ તો સંતોષ અને બીજું સમજણ. સમજણની અંદર સુખ છે અને સંતોષની અંદર સુખ છે. હવે સંસારમાં આવી અને આપણે પાણી પથ્થર આગને પૂજ્યા, સંતોષ હતો? સાચું કહેજો. પાણી પથ્થર આગને એક એક જીવે મેં અને તમે પૂજી જ લીધા છે. પૂજી લીધા છે કે નહીં? પણ ત્યારે સંતોષ હતો કોઈને? ન હતો. પણ જ્યારે એક ધણીના ઘરમાં આપણે બેઠા, એક ધણીને હૃદયમાં ધારણ કરી અને એનો જ કરતા થઈ ગયા તો તૃપ્ત થયા કે ન થયા? સંતોષ થયો કે ન થયો? સંતોષ નતો ત્યારે કોઈ દિવસ સુખી હતા? કે આજે સાતમ રહી લઉં, આજે આઠમ રહી લઉં, આજે એકાદશી કરી લઉં, આજે આ કરી લઉં, આજે શનિવાર ને ગુરુ કેટલું કર્યું
અને રાજ્યે કીધું હતું કે આગ પાણી પૂજોગે सूरत बनाए पत्थर कहोगे हमारा ये हक है सबकी यही नजर કે તમે આવું કરશો ને કરશો જ એ ત્રિકાળ સત્ય છે. રાજ્યના મુખમાંથી બોલેલી વાણી કોઈ દિવસ જૂઠ ન હોય. એક આત્માઓએ આ કાર્ય અહીં સંસારમાં કર્યું જ છે. ત્યારે જ એને નાના કાર્યથી મોટા કાર્યની ખબર પડે. મોટું બતાવવું હોય ને તો બાજુમાં નાનો લીટો કરવો પડે તો જ મોટું થાય, અને નાનું કરવું હોય તો બાજુમાં મોટો લીટો કરવો પડે તો જ થાય. તો પાણી પથ્થરને આગ પૂજ્યા ત્યારે એક દિવસ પણ સંતોષ અને સુખ ન હતું. એમ થતું હતું કે અહીંયા જઈ આવું થતું હતું કે નહોતું થતું? વલખા મારતા હતા. પણ પરમાત્માએ એવી કૃપા કરી કે અબ લીલા જાહેર કરે કે હું મારી લીલાને આ સંસારની અંદર પ્રગટ કરીશ ને, અને હું પોતે જ આ સંસારમાં આશિક બની અને જાય છે. એટલે મારી બ્રહ્મપ્રિયા જાગૃત થશે ત્યારે તેના હૃદયની અંદર અપાર સુખનો અનુભવ થશે. અને જેવો તારકમ મળ્યો, તારકમ તો વર્ષોથી મળ્યો, પણ તારકમ ઉપર હવે તમે કોઈ પણ બીજ વાવો તો બીજની અંદર પાણી રેડવું પડે, ખાત નાખવું પડે યોગ્ય સમયે, ત્યારે એ ફલે ફૂલે. તો મંત્ર તો આપણે ઘણા વર્ષોથી લઈ લીધો છે, પણ હવે ફળ અને ફૂલ આવ્યા. હું મારી જ વાત કરું, ઘણા વર્ષોથી મંત્ર લીધો, પણ એમાં કોઈ ખાત અને પાણી નાખવા વાળું હોય ત્યારે અંકુર ફૂટે. નહીતર તો બીજ તમે વાવી દો તો એની અંદર ફણગો ફૂટે નહીં. એમાં મોડું કોઈને નથી થયું. આમાં કોઈ 5 વર્ષના થયા છે, ઉંમર શરીરની થઈ હશે 70 ની 80 ની, કોઈની 50 60, પણ જાગ્યા ત્યાંથી સવાર, મોડું નથી થયું. રાજ્ય મહારાજ રાહ જોવે છે એક પણ બ્રહ્મપ્રિયાને લીધા વગર ઇન્દ્રાવતીને અહીંથી જવાનું જ નથી. પણ એટલું પણ સમજી લેવાનું કે ઇન્દ્રાવતીને રાહ પણ હવે જોવડાવવાની નથી. એ લીધા વગર નથી જવાની. એ તો પ્રોમિસ કરીને આવી છે. રાજ્યએ કીધું છે કે સખી તમે લઈ ચાલો આવેશ મૂકો એકલા. તમે આવેશ લઈ અને જાઓ અને એક બ્રહ્મપ્રિયાઓને લઈને આવો. એ તો પ્રોમિસ છે જ. પણ જાગી ગયા, અંકુરિત ફણગો ફૂટી ગયો, ડાળ શાખા પત્તા આવી ગયા, પછી ઇન્દ્રાવતીને રાહ જોવડાવાય? ચાલો હવે આપણે ઉતાળ કરવાની. ચાલો હવે તમે જલ્દી હુકમ કરો, જાગણી કાર્ય તમે વધારો. એકના હૃદયમાં બેસી અને વિશાળ સ્વરૂપમાં જાગણી કાર્ય થાય કે હું તમને આપું તો તમે કરો ને તમે બીજાને આપો તો બીજા કરે. ત્રિપલ ચોપલ જાગણી કાર્ય થાય ત્યારે જ 12,000 સમજશે. નહીતર 12,000 ની સંખ્યા મોટી ન કહેવાય. પણ એ પણ સમજવું જોઈએ કે 400 વર્ષથી તારતમ આવ્યો છે સુંદર સાતજી, તો 12,000 હજુ કેમ ભેગા ન થયા? મોટી સંખ્યા નથી. પણ એ વિચારવું જોઈએ કે 12,000 ના કુંડાળામાં બેસવા, એ ગલીચા ઉપર એ મૂલમિલાવામાં જાગૃત થવા માટેનો આનંદ લેવા માટે, એ પર આત્મમાં જાગવા માટે આ હુકમના તન અહીં આવ્યા છે. એની અંદર કેટલી પ્યોરિટી હોવી જોઈએ ત્યારે આપણે 12,000 માં કહેવાય. સાચું કે ખોટું? એની અંદર કેટલી પ્યોરિટી હોવી જોઈએ બ્રહ્મ સૃષ્ટિમાં, ત્યારે આપણે 12,000 માં કહેવાય. પણ આપણે એ પણ નહીં છોડી દેવાનું, એ નિરાશ પણ નહીં થવાનું કે મારી અંદર પ્યોરિટી નથી. સોનાને 16 વાર તપાવે ત્યારે 16 ગલું થાય ને? હોય તો સોનું, પણ એને વારે વારે એને આગમાં નાખે, 16 વખત તપાવે ત્યારે 16 ગલું થાય. એમ આપણે સોનું તો છીએ, પણ જ્યાં સુધી તપશું નહીં ને રાજ્યના વિરહમાં, ત્યાં સુધી 16 ગલું ન થાય. અને સોનું 16 ગલું થાય એટલે એમાંથી કુંદન બને, રાજ્યના આભૂષણ બને, અને એ રાજ્યના હૈયા ઉપર ધારણ કરે. એ બ્રહ્મપ્રિયાઓ જે 12,000 આવી છે આ સંસારમાં ને,
એ રાજીના ગળાના હારના મોતી જ છે, એમ જ તમે માનો. બ્રહ્મપ્રિયા એટલી રાજી મહારાજને પ્રિય છે, એટલો એ પ્રેમ કરે છે કે એ શબ્દાતીત છે, એના માટે શબ્દ નથી આ સંસારમાં. એવા હું અને તમે તપીએ તો છીએ, વારે વારે તપશું, ત્યારે 16 વલાની અંદર આવશું અને ત્યારે ગલીચા ઉપર જે મૂલ મિલાવવામાં બ્રહ્મપ્રિયાઓ છે, જે અત્યારે મૌન થઈ અને ત્યાં બેઠી છે, આંખો ખુલી છે, શ્રવણ પણ કરી શકે છે, પણ વિચારી શકતી નથી. તેમનું ચિંતન સંસારની અંદર આવ્યું છે. સંસારની અંદર આવી અને બ્રહ્મપ્રિયા ભ્રમિત થઈ ગઈ માયાની અંદર. ડિસિઝન નથી લઈ શકતી કે સાચું કયું અને ખોટું કયું. એ જ સમયની અંદર સદગુરુ સાથે જ આવ્યા. સદગુરુની સાથે જ 12,000 બ્રહ્મપ્રિયા આવી. પણ સદગુરુ ગામજીભાઈની ઘરે રડી રડીને સમજાવે છે, પણ આપણે પણ રડીએ છીએ, પણ કેટલી વાર? જ્યાં સુધી ચટાઈ ઉપર બેઠા છીએ ત્યાં સુધી. તો માયાનો પ્રભાવ આટલો બધો કેમ? એવું થાય ને કે તારતમ કુટી કુટીને હૃદયમાં ભર્યો છે, તો આટલો બધો મારી ઉપર માયાનો પ્રભાવ કેમ? પણ રાજજીએ જ્યારે સંસારની રચના કરીને સુંદર સાજી, તો પ્રથમ મોહ તત્વની રચના કરી. પ્રથમ મોહ નામના તત્વને ઉતાર્યું, એ જ માયા. અને રાજજી જે બનાવે એ નબળું હોય, એ કેટલી જોરાવર હોય. એ વાતને તમે નોટ કરીને રાખજો કે જેટલી શક્તિ રાજજીમાં છે, પરમધામની અંદર મૂળ સ્વરૂપમાં જેટલી શક્તિ છે, એટલી જ શક્તિ તારતમમાં છે અને એટલી જ શક્તિ માયામાં છે. એટલે આપણે બેઉને તોલીને ચાલવાનું છે. તારતમને અને માયાને બેઉને તોલીને, માયાને મૂકવાની પણ નથી અને તારતમને સાથે લઈ અને ચાલવાનું છે. હવે આપણે એમ કહી કે તમે માયાને છોડી દો, ખિસ્સામાં પર્સ ન હોય, ચપ્પલ પહેરજો જી, ચાલશે? હે બધા એમ કે આ છોડો છોડો, તો શું મહારાજજીએ ઘર પરિવાર માયા છોડવાનું થોડું કીધું છે? ધર્મ અર્થ વગર ધર્મ નથી. અર્થ એટલે પૈસો. ધન વગર ધર્મ નહીં ચાલે કોઈ દિવસ. ચપ્પલ એમને પહેરી જાજો, અડધેથી પાછા આવશે. એલા પર્સ ભૂલાઈ ગયું. એ માયા ખિસ્સાની અંદર રાખી અને એને ફરવું પડશે. એ માયાને છોડવાનું રાજ્યએ નથી કીધું. પણ જે માયા નાની નાની છે ને, એ મને ને તમને દેખાતી જ નથી. તમને મારામાં દેખાય, મને તમારામાં દેખાય. એ જ મોટી માયા. શું કે મને તમારી ભૂલ દેખાય અને તમને મારી ભૂલ દેખાય. મને તમારી ઈર્ષા થાય, તમને મારી ઈર્ષા થાય. તમે બધાની નિંદા કરો, ઈર્ષા કરો, ચુગલી કરો, ખોટું કરો, એ ખબર પણ પડે છે. ખબર ક્યારે ઈર્ષા આવી જાય ખબર પડે છે? નથી પડતી. ક્યારે અભિમાન આવી જાય ખબર પડે છે? નથી પડતી. ક્યારે મોહ અંદરથી ઉત્પન્ન થઈ જાય ખબર પડે છે? નથી પડતી. એ છે મોટી માયા. એટલે પ્રાણનાથજીએ કીધું કે મોટી માયા સબ તજે, ઝીણી તજી ન જાય. મોટી માયા એટલે કે અત્યારે જે સંત છે, ગુરુજન છે, એ ગ્રહસ્થી ઘર પરિવાર છોડી અને એને એમ થાય છે કે હું સેવા કરું સમાજની, પણ એ ઘર તો છોડી દીધું. મોટી માયા છૂટી ગઈ, પણ અંદરથી તમે ગમે એવો ભેસ કદાચ કેમ પહેરી નથી લીધો, પણ છોટી નહીં છૂટે. છોટી છૂટી જાય તો રાજજી આમને સામને થઈ જાય. પણ એ છોટી ક્યારે આવી જાય? એક સેકન્ડની અંદર આવી અને નીકળી પણ જાય. તારતેમ સાવચેત કરે છે કે સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ, જૂઠી છૂટે સાચી પાયે, સતગુરુ લીજે લીજાઈ.
સાવચેત હોયું, સાથજી સાવચેત હોયું, સુંદર સાથજી સાવચેત થઈ જાઓ. એમાં સદગુરુ મહારાજ ઇન્દ્રાવતી કહે છે કે મિલ્યા હે અંકુરો આઈ, એક એકની અંદર અંકુર છે જ પરમધામનો, પણ જૂઠી છૂટે સાચી પાઈ. જૂઠી છૂટી જાય તો સાચીને આપણે પ્રાપ્ત કરી શકીએ. જૂઠ અને સત્ય એક ખિસ્સાની અંદર ન રહી શકે. રહી શકે? એક જેબની અંદર સત્ય અને જૂઠ ન રહી શકે. એને અલગ કરવા જ પડે. સત્ય હોય તો જૂઠને ભગાડવાનું, ને જૂઠ હોય તો સત્ય આવે જ નહીં કોઈ દિવસ. આવ્યો ને એટલે સદગુરુ મારા ને તમારા ઓટોમેટિક ખુશ. એ સદગુરુ કોઈ બીજા નથી, સદગુરુ મેરા શ્યામજી, સ્વયં રાજજી મહારાજ છે. આ બધી મથામણ હતી ને એટલે જ લીલા પ્રગટ કરી. કેટલી મોટી મથામણ હતી. પરમધામમાં હતા ત્યારે પ્રેમની કિંમત ન હતી, અને હવે એક બુંદ માટે વલખા મારીએ છે. શું છે કે સુખ મેં તો સુખદાયમ પર સ્વાદ ન આવત ઉપર. પારાવાર સુખ હતું પરમધામની અંદર, પણ એક બુંદ પણ સ્વાદ આવતો ન હતો. અને સ્વાદ ક્યારે આવે કે જ્યારે તમે દુઃખ આવે ને તમને, ત્યારે સુખનો સ્વાદ આવે. એટલે રાજજી મહારાજ કહે છે કે અબ લીલા હમ જાહેર કરે જો સુખ સૈયા હૃદય ધરે. બ્રહ્મપ્રિયાના હૃદયની અંદર સુખ થશે, બ્રહ્મપ્રિયાને આત્મ સંતોષ થશે. એ આ સંસારની અંદર આનંદની અંદર પ્રેમની અંદર હશે તો જ પીછે સુખ હોશી સબન. કારણ કે દુનિયાના જીવોને ક્યાં ખબર છે હું સુખી થાઈશ તો જ બીજાને કરી શકીશ. દુનિયાના જીવો ને સુખ અને દુઃખની ખબર નથી કે સત્ય સુખ કેને કહેવાય અને દુઃખ કેને કહેવાય. એની વ્યાખ્યા એનું પરમાત્માએ નથી કરી, મનુષ્ય એની વ્યાખ્યા કરે છે. સુખ અને દુઃખ એ પરમાત્માનું સર્જન કર્યું જ નથી, ક્યાંય નથી કરી શકતી. દુઃખી થવું હોય ને તો તમારા જ વિચારથી તમે થઈ શકો, અને સુખી પણ થવું હોય તો તમારા જ વિચારથી તમે થઈ શકો. અંદરની જ ઇન્દ્રિયો એટલી એક્ટિવ રાખીએ છીએ કે ઘડીક સુખી ને ઘડીક દુઃખી, પણ તારતમ એક આપણું બેલેન્સ બનાવે છે. તારતમ હૃદયની અંદર હશે ને તો બેલેન્સ બની જશે કે તમને સુખ પણ નહીં લાગે એટલું અને દુઃખ પણ નહીં લાગે. એ સંભાળી લેશે તમને. તુરંત જ તમને યાદ આવી જશે કે અરે હું કોણ છું? હું એક બ્રહ્મપ્રિયા છું. આ સંસારની અંદર જોવા માટે આવી છું, અને જોવાથી દુઃખ ન લાગે, ખેલવાથી લાગે. જોવાથી તો જોઈ લીધું. એવું સંસારના અમુક દ્રશ્યો એવા છે કે તમને જોવાથી પણ દુઃખ લાગે. પણ આપણે એ સંસારના દ્રશ્યો, સમાજના દ્રશ્યો, સંસારનું દુઃખ, સમાજનું દુઃખ, એ દુઃખ જોવા આપણે આવ્યા નથી. આપણે કયું દુઃખ જોવા આવ્યા છીએ કે પરમાત્માથી અલગ પડ્યા, અને જે વચ્ચે પડદો થયો એ વિરહ, એ વિયોગનું દુઃખ જોવા આવ્યા છીએ. અને જો એ વિયોગ થઈ જાય તો પછી પરમાત્મા ઇન્દ્રાવતીને વિયોગ થયો, ચરમ સીમાએ વિરહ પહોંચ્યો, ત્યારે ઇન્દ્રાવતીની સામે સદગુરુ ભંડાર લઈને ખડા થઈ ગયા. એક સેકન્ડ પણ એને પછી તડપવા નથી દીધી. પણ એ તડપી એ રીતે ઇન્દ્રાવતી હબસાની અંદર કેવી રીતે તડપી કે એને એના પ્રાણ ત્યજી દીધા. જામનગર હબસાની અંદર ઇન્દ્રાવતીએ એના પ્રાણ ત્યજી દીધા. ગરમ ગરમ આહ નીકળી ગઈ ને ત્યારે સદગુરુએ કીધું કે એ ઇન્દ્રાવતી તું શું કરે છે? તને દુઃખ સમાજનું હતું. અત્યાર સુધી હબસામાં આવીને ત્યારે સમાજના નાકથી રડી હતી, સમાજની ઇજ્જતથી ઇન્દ્રાવતી રડી. કે સદગુરુ તમને તો ખબર હતી કે હું નિર્દોષ છું, છતાં મને હબસામાં મારી આટલી બદનામી સમાજમાં
કેના માટે રડી? સમાજની બદનામી થઈ સમાજમાં એટલે રડી. ત્યાં સુધી રાજ્ય ન આવ્યા, પણ નથી બ્રજના સ્વરૂપને યાદ કર્યું, નથી રાસના સ્વરૂપને યાદ કર્યું, એકમાત્ર સદગુરુને યાદ કર્યા કે મારા વાલાજી રે ડોહડા તે જલ વહી ગયા, હવે આવ્યા તે નિરમલની રે હોવાલૈયા, મારા વાલાજી રે પિયુજી વિના હું એકલી, તેતા કે રાખું મંદિર રે હોવાલૈયા. ડહોળા જલ વહી ગયા કે અશ્રુની ધારા સમાજ પરિવારનું દુઃખ હતું તે આંસુ વહાવીને ગયું. ડહોળા જલ ગરમ જલ ગયા, હવે નિર્મળ નીર આવ્યા. આંખની અંદર પવિત્ર પ્રેમના નિર્મળ નીર આવ્યા. ઠંડા આંસુ આવે ને પ્રેમના હોય, અને ગરમ આંસુ હોય ને એ દુઃખના હોય. હવે મને પ્રેમના આંસુ આવ્યા. ત્યારે સદગુરુ એ જ સમયે ત્યાં ઉપસ્થિત થયા. ઇન્દ્રાવતીને કહે છે, એ ઇન્દ્રાવતી પણ દયાને બેઠી કરે છે કે તે એવું વિચારી લીધું હતું ને કે હું મેળો કરું, તું એટલે કાંઈ નહીં, તારે મેળો કરવાનો નથી, મેળો તો મારે કરવાનો છે મધ્ય દેશની અંદર. તે વિચારી લીધું તું કે હું કમાઉં, હું મેળો કરી લઉં, પણ જ્યાં સુધી તું હતી ત્યાં સુધી હું કેમ આવું? તારી અંદર તું હતી ત્યાં સુધી હું કેમ આવું? એટલે હું નહોતો આવતો, એટલે તું રડી. અને પછી કીધું કે હવે નિર્મલ નીર આવ્યા, હવે તમે આવો, તમારા વગર હું એકલી છું. ત્યારે હું આવ્યો. બોલ, હવે મેળો કરવો છે? ના, કોઈ અભિલાષા નહીં. એક પરમ તત્વ સામે પ્રગટ થઈ ગયું. પછી શું જોઈએ? એ છે સંતોષ, એ છે સુખ. હવે પછી ઇન્દ્રાવતી બીજા સુખ પાછળ જાય? એનાથી મોટો સંતોષ ક્યાં થઈ જાય કે જે પરમ તત્વ સામે આવ્યું, જે તત્વ દુનિયામાં આવ્યું જ ન હતું ત્યાર સુધી. સતયુગમાં નહીં, ત્રેતામાં નહીં, દ્વાપરમાં પણ નહીં. જે જાગ્રત અવસ્થાની અંદર પરમ તત્વ સામે આવ્યું એ ક્યારેય નહોતું આવ્યું. અને એ ઇન્દ્રાવતીએ એની નજરે દર્શન કર્યા. અને પછી એમના જ હૃદયમાં ફરી પાછા સદગુરુ બેઠા અને વાણીનો પ્રવાહ વરસી ગયો. મિશ્રીનો વરસાદ થયો હબસાની અંદર, કે પરમધામની અમૃત વર્ષા થઈ હબસાની અંદર. એ આજે મારે અને તમારી પાસે છે. ઇન્દ્રાવતીને તો દર્શન માત્રથી, એક શબ્દ માત્રથી તૃપ્ત થઈ ગયા, એક બુંદ મળી તો તૃપ્ત થઈ ગયા, એક રૂપ પ્રગટ કરી અને મારીને તમારી સામે મૂકી દીધું. 4 શબ્દમાંથી ચિંતન મંથન કરી અને ઇન્વેસ્ટ કર્યા. એને 4 શબ્દ ક્યાં? પરમધામની અંદર, પોતાના હૃદયની અંદર, પોતાની રહેણીની અંદર ઉતાર્યા. નથી એમાં બીજ વાવ્યું, નથી પાણી પાયું, નથી ખાતર નાખ્યું, પણ ઇન્દ્રાવતીના હૃદયને સદગુરુ એના હૃદયમાં હળ ચલાવ્યું. હળ. અત્યારે સુખી જમીનની અંદર બધા જ આપણે ખેડૂતના દીકરા છીએ. સુખી જમીનની અંદર તમે હળ ચલાવો ને તો એ જમીનને કેટલું દુઃખ થાય, એની છાતી ફાડી અને મોટા મોટા ઢેફા બહાર નીકળે. એ હળ ચલાવતા હોય ત્યારે જમીનને કેટલી કસરી થતી હોય, એમાં ઇન્દ્રાવતીના હૃદયમાં સદગુરુ મહારાજે હળ ચલાવ્યું અને ખાસી જાન ખેડી જીવી. બીજ બોયા જલ સિંચ્યા રસમ, બોયા બીજ વતન કા ઉગ્યા વાહી રસમ. એ પરમધામનું બીજ વાવ્યું અને એમાં ફળ આવ્યા. પણ એ હળ ચલાવતા ઇન્દ્રાવતીને જે તકલીફ થઈ છે, એમણે જે કસરી કરી, 12 વર્ષની ઉંમરથી લઈ અને વિક્રમ સંવંત 1748 સુધી જાગણી યાત્રા, 1740 સુધી જાગણી યાત્રા સતત કરી.
18 વર્ષ સુધી બંદર કાંઠે જાગરી યાત્રા કરી 18 વર્ષની અંદર 40 જગ્યાએ પડાવ કરી હશે જી. કેટલી તકલીફ પડી હશે હે. અને આપણને એમનામ મળી ગયું એટલે કિંમત હોય. આપણી વડીલ પેઢીને તમે પૂછજો કે ખાલી ખેતરની અંદર ઘઉં ને બાજરી થઈ જાય ને એટલે મોજ કરતા ને. એમ કે ખોરાકી ઢોરની નીંદ થઈ જાય અને આપણા પરિવારની ખોરાકી થઈ જાય એટલે લીલા લેર કરતા કાંઈ નહોતું. એક જોડી કપડામાં પણ મોજ હતી. એ આજે આખો કબાટ ભર્યો છે પણ એ મોજ ક્યાં ગઈ એ તો વિચાર કરો. ક્યાં ગઈ એ મોજ? એક જ જોડી. આપણને ખબર છે કે આપણે નાના હતા ત્યારે આપણી પાસે શું હતું, આપણા માતા પિતા પાસે. પણ એ મોજ કેટલી હતી ત્યારે, અત્યારે મોજ ક્યાં ખોવાઈ ગઈ. એટલા માયાના ચક્કરમાં પડ્યા છીએ ને કે જલેબીના ગુજરામાં એક વખત પગ મૂકો એટલે તમે નીકળી જ ન શકો. એવો આ સંસાર સરકતો જ જાય, સરકતો જ જાય. એક ક્ષણ માટે પણ ઊભો રહેતો નથી. સમય ઘડિયાળની પાસે બેસો ને એટલે ધીમે ધીમે ટક 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 અવાજ આવે અને અંદરથી તમારું આયુષ્ય કટ 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 થતું જાય. ક્યારે સમય આવીને ઊભો રહી જશે અને ક્યારે સુખપાલ લઈ અને રાજજી મહારાજ આવે તો બહુ સારું. આપણે એવી કરણી કરી હશે તો રાજ્ય જ આવશે, પણ કદાચ સુખપાલ લઈને આવશે ને તો આ માયા છૂટશે. રાજજી હજી આટલું કામ પતાવી અને પછી આવીશ. લીલબાઈને રાજજીએ સ્વપ્નમાં દર્શન દીધા કે લીલબાઈ હું તમને કાલે લેવા આવું છું. ત્યારે ભોળા ભાળા લીલબાઈ માતાએ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને કીધું કે સ્વામી કાલે મને રાજજી લેવા આવે છે. ત્યારે સદગુરુએ કીધું કે ભલે તને લેવા આવે પણ તું એટલું તો પૂછી જોજે કે આ બાળકોનું કોણ. બિહારીજી અને જમનાબાઈ નાના હતા. આ બાળકોનું કોણ? મારે તો ચાલશે. સદગુરુ કહે કે તને લેવા આવતા હોય તો ભલે લઈ જાય, પણ આ બાળકોની સંભાળ કોણ રાખશે? અને હા, રાજજી લેવા આવે તો એટલું પણ પૂછી લેજે કે આ જેટલા બેઠા છે ને એને બધાને દર્શન થાય. લીલબાઈ ભોળા રાજજી સ્વપ્નમાં આવ્યા કે ચાલો લીલબાઈ. તો લીલબાઈએ કીધું કે રાજજી પૂછાવ્યું છે મારા પતિ દેવે કે આ બે બાળકોનું કોણ? ત્યારે રાજજીએ કીધું એની વ્યવસ્થા પણ મેં કરી દીધી લીલબાઈ, તમે ચાલો. ના રાજજી હું આવું તમારી સાથે, પણ આ બધાને તમારા દર્શન થાય એવી મારી ઈચ્છા છે. તો રાજજી કહે છે કઈ વાંધો નહીં, તમે મારો પલ્લુ પકડી લ્યો. લીલબાઈએ રાજજીના પિછોલીનો પલ્લુ પકડી લીધો. એ પલ્લુના દર્શન બધા સુંદર સાથને થયા, કારણ કે જે હતા એ પાત્ર નહોતા, લીલબાઈ એક પાત્ર હતા. એટલે રાજજીએ સામે આવીને એને લેવા આવી. એમાં લીલબાઈ તો ગયા કે ચાલો હું ચાલતી થઈ ગઈ. અચરા પકડ પીવું દેખ લાવસી કે છે પ્રગટવાણીની અંદર કે છેડો પકડી અને લીલબાઈ ચાલતા થયા. તો બધા સુંદર સાથે દર્શન કર્યા. પણ અત્યારે અહીંયા કદાચ 80 વર્ષના માજી હોય અને આપણે કહી કે બા ચાલો સુખપાલ આવી ગયું, જાવું છે તો નહીં. તો અત્યારે નહીં, રાજજી કાલનું રાખો ને, મહિના પછી રાખો ને. કેટલો મોહ આ સંસારની અંદર રાજજીએ મૂકી દીધો છે. પણ બહુ મીઠો, મીઠી માયા વલ્લભ તણી કેમે તજી ન જાય. રાજ્ય માયા બનાવી છે એટલે એટલું જ કહેવાનું કે ત્યજવાની નથી, માયાને છોડવાની નથી. જે તમે મકાનને ને औरतને, તમારી ઘરવાળીને અને મકાન, જમીન, જાયદાદ, પૈસાને તમે માયા ગણો છો ને, એ તો માયાનું માત્ર નાનું રૂપ છે. માયાનું મોટું રૂપ તો શરીરની અંદર છે કે તમને પલે પલે બતાવશે. આની અંદર માયાએ મોટું રૂપ ધારણ કરી લીધું, એ કોઈને દેખાતું નથી. એ તત્વ રાજ્યે મારી અને તમારામાં ભરી દીધું ને, એટલે એને કીધું
કે પીછે સુખ હોશી સંબંધ, કે મારી બ્રહ્મપ્રિયા તૃપ્ત થશે એટલે દુનિયાના જીવો ઓટોમેટિક તૃપ્ત થશે. પસરસીએ 14 ભવન, 14 ભવનની અંદર વાણીને પ્રગટ, વાણીને પ્રસરાવવાની છે. તો 14 ભવનની અંદર વાણી કેવી રીતે પ્રસે? સુંદર સાજી વાણી તો મૃત્યુલોકની અંદર આવે ને. તો હવે 14 ભવનની વાત કીધી રાજ્યે, તો આની ઉપર 6 લોક, નીચે 7 લોક, આ મૃત્યુ લોક, વચમાં વાણી આવી. તો વાણીને લઈને સ્વર્ગમાં કોણ જશે? વાણીને લઈને વૈકુંઠમાં કોણ જશે? સતલોકમાં કોણ જશે? ગોલોકમાં કોણ જશે? નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, એ 7 લોકમાં વાણીને લઈને કોણ જશે? અને રાજ્યએ કીધું છે તો એ સત્ય જ હોય કે પસરસી 14 ભવન. તો આ એક પ્રશ્ન નથી? કોણ જશે વાણીને લઈને? આવી છે મૃત્યુ લોકમાં. કોઈ પાસે જવાબ છે? હે સખીઓ, સખાઓને ખબર છે? નથી ખબર કે રાજ્ય મહારાજે જ્યારે પરમધામની અંદર મેને તમે ખેલ માગી લીધો ને કે મારે જવું જ છે, તો રાજ્યએ પ્રથમ વખત ત્રીજી ભોગની પડસાલમાં અક્ષર બ્રહ્મનો પરિચય કરાવ્યો. માત્ર કે આ અક્ષર બ્રહ્મ દુઃખનો બ્રહ્માંડ બનાવે છે. પ્રથમ બેઠક. બીજી બેઠક નીલા પીલા મંદિરની અંદર એનું કામ બતાવ્યું કે નૈન કી પાવે પલ में इशारत के कोट ब्रह्मांड उपजत खपत. આવી રીતનું આ કાર્ય કરે છે. અને ત્રીજી બેઠકની અંદર રાજ્ય મહારાજે 3 લીલા પોતાના હૃદયની અંદર ધારણ કરી અને રીલ બનાવી જ લીધી. એટલે વ્રજની લીલાથી અવગત કર્યા, રાસની લીલાથી અવગત કર્યા અને જાગણી લીલાથી અવગત કર્યા. કે તમે એ ખેલની ભયંકરતાનું વર્ણન બતાવ્યું. અને રાજ્યએ બેસાડ્યા ક્યાં? મૂલ મિલાવાની અંદર. મૂલ મિલાવાનું નામ બીજું છે ખિલવત ખાના. ખિલવત એ રાજ્ય મહારાજના હૃદયની અંદર 10 સાગર છે. 8 સાગર તો એને પરમધામની અંદર જ બહાર જ પ્રગટ કરી દીધા અને 2 સાગર આ સંસારમાં પ્રગટ કર્યા. એક મોહ સાગર અને એક તારતમ સાગર. 2 સાગર આ સંસારની અંદર પ્રગટ કર્યા. અને તારતમ સાગરની અંદર જે 8મો ગ્રંથ છે એનું નામ છે ખિલવત. સાંભળજો તો જ સમજજો, સમજજો, ધ્યાનથી સાંભળજો. 8મો ગ્રંથ છે ખિલવત. હવે ખિલવતની અંદર બેસાડ્યા, મૂલ મિલાવામાં કહે છે ખિલવત. અને ખિલવતમાં રાજ્ય કહે છે કે 14 અંગ છે, 14 ગ્રંથ એ મારા 14 અંગ છે. એમાં ખિલવત ગ્રંથ છે એ મારું પેટ છે, ઉદર છે. ઉદર ખિલવત કી ઉદર છે. અને હું બ્રહ્મપ્રિયા તમને ક્યાંય મોકલવાનો નથી. મારા પેટની અંદર રાખી અને અક્ષર બ્રહ્મનું પેટ, છર બ્રહ્મનું પેટ, છર પુરુષ આદિનારાયણનું પેટ એ મૃત્યુ લોક, 8મો લોક. આદિનારાયણનું પેટ એ પણ ખિલવત, એ 8મો લોક. મૃત્યુ લોક તમે નીચેથી ગણો એટલે 8મો લોક થાય. હવે 8મા લોકની અંદર વાણી આવી. રાજ્ય મહારાજે બ્રહ્મપ્રિયોને દૂર નથી કરી. એને કીધું કે મારા પેટમાંથી તમને ક્ષર પુરુષના પેટમાં હું તમને ટ્રાન્સફર કરું છું. અને એ ક્ષર પુરુષનું પેટ છે અને એમાં જ આ તારતમ પણ પ્રગટ મૃત્યુલોકમાં કર્યું. હવે આ શરીરની રચના કેવી છે કે આપણે કામ કોણ કરે? હાથ. ચાલે કોણ? પગ. પણ ભૂખ કેને લાગે? પેટને. પેટ કાંઈ કામ ન કરે તો પેટને ભૂખ લાગી. આખો દિવસ તમે આપાધાપીની અંદર કેટલી મહેનત કરો, પેટ કાંઈ કામ ન કરે તો એને ભૂખ લાગે. હવે અને બધી જ તમે કદાચ 2 દિવસ ન ખાઓ તો બધી જ ઇન્દ્રિય કેવી થઈ જાય? દુર્બળ થઈ જાય, શક્તિહીન થઈ જાય, નિર્બળ બની જાય.
આંખેથી દેખાય પણ નહીં, ચલાય પણ નહીં, માત્ર 2 દિવસ ન ખાધું હોય તો. હવે આ તમે ખાવ ખોરાક એટલે પેટની અંદર જાય અને પેટ પાચન, મોટું કામ પેટ કરે છે. પાચન ક્રિયા કરી અને બધી ઇન્દ્રિયોને 14 ઇન્દ્રિય છે અંદર, છે ને. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ. જેમ 14 બ્રહ્માંડ છે, 14 લોક છે, એમ 14 ઇન્દ્રિય છે. જેમ પેટમાં ખાધેલું 14 ઇન્દ્રિયને તૃપ્ત થઈ જાય છે, એમ મૃત્યુલોક અક્ષર બ્રહ્માંડના પેટમાં આવેલો તારતમ નીચે પાતાળમાં પણ જશે અને ઉપર ભુવરલોક, મહરલોક, સ્વર્ગલોક, જઠલોક, તપલોક અને સતલોકમાં પણ તારતમ જશે. એટલે કીધું પસરસી 14 ભવન. 14 લોક બ્રહ્માંડની અંદર આ તારતમ પ્રસરવાનું છે. એ સનાતન સત્ય જ છે. કોઈને પર્સનલી રીતે સ્વર્ગમાં કે વૈકુંઠમાં મોકલવાના આવશે નહીં, પણ જેમ પેટમાં અન્ન પચે અને 14 ઇન્દ્રિય તૃપ્ત થાય, એમાં મૃત્યુલોકની અંદર તારતમનો ગુંજાયમાન થઈ રહ્યો છે. ક્ષર પુરુષના પેટમાં તારતમ પોકારીને કહી રહ્યો છે કે એ વાણી ગરજત માં જ સંસાર, ખોજી ખોજ મિટાવે અંધાર, મૂઢમતી ન કરે વિચાર, શ્રી મહામતી કહે પુકાર પુકાર. વાણી ગુંજાયમાન થઈ એટલે નીચે પણ જશે અને ઉપર પણ જશે. આ વાણીની પ્રક્રિયા આવી રીતે 14 લોક બ્રહ્માંડની અંદર ફેલાશે. પહેલા તો 14 લોકની વાત પછી કરીએ. આપણું કર્તવ્ય એ છે કે પહેલા આપણે મૃત્યુલોકની અંદર તારતમને ફેલાવીએ. કે જે સુંદર સાથ જ્ઞાનથી ગરીબ છે, જે સુંદર સાથને બિલકુલ ખબર નથી કે અમે પરમધામના છીએ, છતાંય સુંદર સાથ છે. એ જીવ ઉપર એટલું આવરણ આવી જાય કે એને ખબર જ ન પડે, એટલા પડ આવી જાય માયાના કે એને ખબર જ ન પડે કે હું પ્રણામી છું, હું એક રાજ્યની અંગના છું. એવા સુંદર સાથ પાસે એની સામે જઈ અને રાજ્યની વાણી તારતમ મંત્રથી એને અવગત કરી અને હાથ પકડી અને પગથિયા પછી પગથિયાને ચડાવવાના. એ મોટું કામ જાગણીનું છે સુંદર સાથી. પ્રથમ મૃત્યુલોકની અંદર જે જીવ ભટકી રહ્યા છે એને પોતાની ગતિની ખબર નથી, પોતાની મતિ ક્યાં ભટકી રહી છે એ ખબર નથી. એ સુંદર સાથના રાજ્યે કીધું બાહે ગ્રહીને તારું તમને, જેમ લહેર ન લાગે લગાર, સુખે બેસાડી સુખપાલમાં, દેશી વતન પહોંચાય. કે હાથ પકડી અને તમને હું તારીશ અને લહેર માયાની જરા પણ તમને લાગવા નહીં દઉં. જાગ્યા પછી, જાગ્યા પહેલા તો માયા એટલી આપણને અવરોધ રૂપ થાય, પણ જ્યારે એક સ્ટેપમાં પણ આપણે જાગી ગયા હોય ને, કેટલા સ્ટેપ છે જાગણીના? 5. સુતા હોશો જાગીઓ, જાગાસો બેઠા હોય, બેઠા ઠાઢા હોયો, ઠાઢા પાँव भरे आगे सोई, यूं तैयारी कीजियो आगू करनी है दौड़, सब अंग इश्क लेके निकस्यो ब्रह्मांड फोड़. આમાં આવે છે, ચાલુ છે કે બંધ છે? કે સુતા હોય તો જાગી જવાનું, અને જાગ્યા પછી તમે વિચાર કરો, પલાઠી મારીને બેઠા હોય તો કેટલી વાર બેસી શકો? જાગ્રત હોય તો સીધી સેવા પૂજા યાદ આવે ને, તુરંત જ ચાલો નાહી ધોઈ દેહ ક્રિયા થઈ જાય, સ્નાન કરી અને સીધા જ રાજ્યના રૂમમાં જાય અને ત્યાં રાજ્યને યાદ કરી. આ જાગણીના સ્ટેપ છે. અને એવા અબોધ જીવને તમે તારતમ આપશો ને તો ભલે ને પરમધામ ન મળે તો કાંઈ નહીં, કારણ કે પરમધામ તો 12,000 માટે જ છે. બધાને પરમધામ મળશે પણ ભીસ્ત મળશે. સુખ બધાને સરખું મળશે. બંગલો એક જ હશે પણ કોઈ પહેલે માળે હશે ને કોઈ 10મે માળે હશે. એ વાતને તમે નોટ કરીને રાખજો. પછી એમાં પત્ની 10મે માળે હોય અને પતિ નીચે હોય તો એને અફસોસ નહીં કરવાનો
એને વિચારી લેવાનું કે 10મે માળે કેમ ગઈ અને હું કેમ પહેલે માળે રહી ગયો. એ આપણે અત્યારથી તૈયારી કરવાની કે અમારે બધાને 10મી મંજિલમાં જવું છે. એટલે રાજજી મહારાજે એક મસ્ત મોલમી લાવવાની અંદર પરમધામમાં તો બેસુમાર સખીઓ છે, પણ મૂલ મિલાવામાં જાગૃત થવા વાળી એમની બેઠક 12,000 સંખ્યા લિમિટેડ છે. 12 તો તમે જુઓ 12,000 એમાં છે, પણ 7મી ભોગમાં 2 તાલીના હિંડોળામાં, 8મી ભોગમાં 4 તાલીના હિંડોળા, કુલ 18,000 હિંડોળા છે. તો 6,000 સખી રાજ્ય ક્યાંથી લઈ આવે? એ એમાં જ હોય. પણ જે સંસદ ભવન છે, જે મૂલ મિલાવા રાજ્યના અનેક પ્રકારના નજરોથી સુખ મળે, એ મૂલ મિલાવાની અંદર મળે. એટલે આપણે યો તૈયારી કીજીઓ, આગુ કરની હે દોડ. આગળ દોડ કરવાની હોય તો અત્યારે જ તૈયારી કરી લેજો. સબ અંગ ઈશક લેકે, એક એક અંગની અંદર પ્રેમ ભરી નિકસ્યો બ્રહ્માંડ ફોડ. 14 લોક બ્રહ્માંડને ફોડી અને સીધા હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇન ઘર. પરમધામની અંદર જાગૃત થવાનું છે. આ જાગણીના સ્ટેપ છે. કીધું પસરસી 14 ભવન. આવી રીતે 14 ભવનની અંદર બ્રહ્મપ્રિયાઓ. હવે આ વાણીને પ્રસરાવશે કોણ? આ વાણી આપણી તો બોલતી નથી, બોલે છે. અને તો હમણાં કવર ચડાવી, સારા વાઘા પહેરાવી અને મૂકી દેવાના એની જગ્યાએ. બોલશે તો ગુંજાયમાન કોણ કરે છે? ગર્જના કોણ કરે છે? વાણી જ કરે છે. પણ બ્રહ્મપ્રિયોના દિલની અંદર બેસી અને વાણી ગર્જના કરે છે. પણ જે ખોજી હશે એ પોતાના ખોજ કરી અને જગતના તમામ અંધારા મિટાવી દેશે. કારણ કે અંધારો જ છે ભાઈ આ જગતની અંદર. તારતમ નતો આવ્યો. જેના હૃદયમાં તારતમ નથી ને, એના હૃદયની અંદર ઘોર અંધારું છે, માની લેજો. એ વાત પણ નક્કી છે. ભલે કોઈ પણ સંપ્રદાયમાં હોય, પણ તારતમ નથી ત્યાં સુધી તત્વ નથી, અને તત્વ નથી ત્યાં સુધી લીલા નથી, લીલા નથી ત્યાં સુધી રસ નથી, રસ નથી ત્યાં સુધી પ્રેમ નથી, અને પ્રેમ નથી ત્યાં સુધી સાર નથી. એટલે જ વાણીની અંદર કીધું ઘર શ્રી ધામ અને શ્રી કૃષ્ણ એ ફળ સાર તણો તારતમ. પૂરા પરમ ધામનો સાર એક કૃષ્ણ છે. પૂરેપૂરા પરમ ધામનો અને વાણીનો સાર, આખી વાણીનો સાર એક જ છે, શ્રી કૃષ્ણ અને પરમધામ. એ આ જગતની અંદર મારે અને તમારે ઉજાગર થઈ અને એક એક દીપકને પ્રગટ કરવાના છે. જે દીપક હજુ જલ્યા જ નથી, એ જ હાલતની અંદર છે, જે જીવ ભાવની અંદર છે. એને આળસ મળની અને ઊભા યું તૈયારી કીજીઓ, આગુ કરની દોડ. મૂલ મિલાવામાં દોડ કરવાની છે, ત્યાં બેસવાનું છે. તો કેવી તૈયારી કરવી પડશે? સત્ય, સદાચાર, સત્કાર્ય કરવાના, સત્ય બોલવાનું, બીજા સુંદર સાથ સાથે રહેણીની અંદર સારો વ્યવહાર કરવાનો. આ જગતની અંદર મારું કહેવું એમ છે કે આ જગતની અંદર જેટલા પણ જ્ઞાનીઓ છે એની જગ્યાએ બહુ જ મહત્વના છે. પણ હું એવું મારા ભાવથી માનું છું કે પરમધામ તો પ્રેમી જન જ જશે. જ્ઞાન સમજવા માટે બહુ જ જરૂરી છે, પણ પરમધામ પહોંચવા માટે પહોંચી ગયા પછી ત્યાં જ્ઞાન કાંઈ કામ આવતું નથી. માનો કે તમે ધ્યાન ચિંતનથી ચાંદની ચોકની અંદર ઊભા રહી ગયા. હવે ચાંદની ચોકમાં તમે એમાં લગાવતા હોય ચિંતન કરી અને તમે માનતા હોય કે હું 100 સીડી ચડી અને ઉપર જાઓ, તો તમે પહેલા જ પગથિયે કદાચ તમે પગ મૂકી દીધો અને ઉપરથી રફરફનો તખત, જે પ્રેમનો તખત આવી અને તમારો હાથ પકડીને લઈ જાય,
તો એ ગણતરી ક્યાં જાય? ભૂલાઈ જાય ને. જ્ઞાન ક્યાં જાય? ભૂલાઈ જાય. પ્રેમી જન પામશે પાર, જ્ઞાન ત્યાં શૂન્ય થઈ જાય, ઝીરો. પણ ત્યાં ગયા પછી તો પ્રેમ તમારી બાહ પકડશે. એટલે રાજ્ય વાણીમાં કીધું, બાહે રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગાન, સુખે બેસાડી સુખપાલમાં વતન પહોંચાડું નિર્ધાર. એ સુખપાલમાં બેસાડી અને તમને પરમધામ પહોંચાડું. એ મારી બ્રહ્મ પ્રિયાઓ, તમે આ જગતની અંદર આવ્યા છો, ભૂલા પડી ગયા. અને ભૂલા તો પડ્યા, પણ ભૂલ ઉપર ભૂલ આપણે કરીએ જ છીએ, નથી કરતા. થાય ભૂલ ભગવાનની પણ આ દુનિયાની અંદર થઈ છે. એવું નથી કે કોઈ ત્યાંથી ભૂલ ના થાય, ભૂલ બધા જ થી થાય. પણ એ ભૂલને સમયસર સુધારી લેવીને એ જ સર્વશ્રેષ્ઠ છે. અત્યાર સુધી ભૂલ હતી, પાણી, પથ્થર અને આગને પૂજ્યા, પણ પ્રણામી બની ગયા. ગળાની અંદર કંઠી ધારણ કરી લીધી, હૃદયની અંદર મંત્ર ધારણ કરી લીધો. પછી તમે આગની પૂજા કરતા હોય, પછી તમે મૂર્તિની પૂજા કરતા હોય, એ ભૂલ નથી? એ કેટલી ભૂલ છે, એ સુધારી લેવાય ને. તારતમ આવી ગયા પછી અંધારું રહે. પણ છતાં હજી ઘણા દુઃખની વાત એ છે કે મોસ્ટલી ગુજરાતમાં જ વધારે. બહારના પ્રદેશમાં હું જાઉં છું ને, કોઈની ઘરે નથી હોતું. રાજ્ય સિવાય કોઈની ઘરે કાંઈ નથી હોતું. પણ ગુજરાત આપણા, અને એ અભિમાનની વાત છે કે ગુજરાતની અંદર બે આપણી પુરી, શ્રી 5 નવતનપુરી, શ્રી 5 મહામંગલપુરી ધામ. ગુજરાતની અંદર શ્રીજી મહારાજ સૌરાષ્ટ્રમાં પ્રગટ થયા. ગુજરાતની દિવ્ય ધરતી ઉપર ધોરાજીમાં તેજપુરી મહારાણી પ્રગટ થયા. ગુજરાતમાં જ એ બંને, અને સદગુરુ મહારાજે એની કર્મભૂમિ ગુજરાતને બનાવી. ત્રણ દિવ્ય શક્તિ, લાલદાસજી મહારાજ પણ ગુજરાતના અને કેશવદાસજી મહારાજ પણ ગુજરાતના. જે પાંચો શક્તિથી જે કામ થયું, જે વાણીની જીંદ બાંધી કેશવદાસે, એ ગુજરાતના. વિતકની રચના કરી લાલદાસે, પોરબંદર ગુજરાતના. તેજપુરી મહારાણી ધોરાજી ગુજરાતના. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જામનગર ગુજરાતના. સદગુરુ મહારાજેની કર્મભૂમિ બનાવી ગુજરાતને. પણ છતાં આપણે ગુજરાતી સુંદર સાથની ઘરે હજુ તમે જાઓ એટલે આપણે બહેનોને પૂછી, એટલે એમ કે અમારા ભાઈઓને આ જોઈ શું કરવું. અને જાગણીમાં ભાઈઓ કરતા બહેનો એક પગથિયું આગળ છે. ઘરે ઘરે જઈ અને હું જોઉં છું, હજી નથી મુકાતો ને, તો ભાઈઓથી નથી મુકાતો. કારણ કે એની અંદર પુરુષત્વ છે, હજુ આત્મભાવ આવ્યો નથી. પ્રાણનાથજીએ વાણીમાં કીધું, પુરુષપણે દ્રષ્ટે ન આવે, અબળાપણે દીજે અંગ. પુરુષ તત્વ હશે ત્યાં સુધી, કે હું એક પુરુષ છું, ત્યાં સુધી રાજ્ય નજરમાં નહીં આવે. અબળાપણે દીજે અંગ. આત્મા એ સ્ત્રીલિંગ છે, આત્મા એક દુલ્હીન છે. આત્મભાવે જોશો એટલે રાજ્ય નજરમાં આવશે. એટલે નજરમાં નથી આવતા. ઘણા સુંદર સાથ મને કહે, અને બેનો રડતા પણ હોય કે બેન તમે અમારી ઘરે આવો અને આ છોડાવો, આ અમને નથી ગમતું. અમુકની ઘરે તો ઉપર હોય તો નીચે રાજ્ય હોય. અને આ હાલત સુંદર સાથની જોઈ અને રડવું આવે કે ક્યાં સુધી આપણે આપણા અસલ રૂપમાં આવશું. જ્યાં સુધી અસલ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે, તમને તારતમ મળી ગયો, હૃદયમાં તારતમ, ગળામાં કંઠી, અને તમારા ઘરે સ્વરૂપ સાહેબ પધારે છે તમારા જ માટે. એ સ્વરૂપ આવ્યું તમને જગાડવા માટે. પણ હજુ ઘરમાં 5 વ્યક્તિ હોય, એ 5 પણ એક લાઈનની અંદર ચાલતા નથી. આ છે માયા. કારણ કે ઊંચા નીચાના ભેદ બતાવવા એ એક માયાનો મોટો દુર્ગુણ છે કે તું કેમ મારી આગળ. એ માયાનો મોટો દુર્ગુણ છે. છત્રસાલ જુઓ તમે,
મજલી રાણીએ કીધું કે હું મારો સાડીનો પાવડો કરું, ત્યારે છત્રસાલે શું કીધું કે મારી આગળ તું હોય, હું રાજા છું, હું મારી પાઘનો પાવડો. ભલે એની પણ પવિત્ર ભાવના હતી, પણ પેલા જે ભાવના પ્રગટ થઈ હતી એ તો એને તુચ્છ કરી દીધી ને. હે તો એ અંદરથી પ્રગટ થઈ હતી કે નહોતી થઈ? શ્રીજી સામે હતા તો થઈ કે ન થઈ? એટલે જ કહેવાનું એટલું જ કે બધાની અંદર બધું જ હોય, પણ તમે અસલ સ્વરૂપમાં તમારા હૃદયની અંદર સ્થાન આપ્યું હશે ને, તો તારતમ બેલેન્સ બનાવશે. બેલેન્સને વિખવા નહીં દે કે નહીં, જેટલો એ પ્રેમ રાજ્યને કરે છે એટલો હું કરું છું. મારા ઘરમાં 5 વ્યક્તિ છે તો 5 બ્રહ્મ પ્રિયાઓ જ છે. એ ભાવની અંદર જે પૂરો તારતમ હશે એ જોશે ને એટલે બધાના હૃદયમાં આવશે. પણ એકને પેલા બીજ વાવવું જોશે. સુંદર સાચી સમય નથી ને, એટલે હવે વાણી ગર્જના કરી છે. કારણ કે સમય તો 400 વર્ષથી કેટલા આવ્યા ને કેટલા ગયા ને કેટલા જશે હજુ ખબર પણ નથી. પણ આ લીલા કેટલી ચાલશે એ રાજજીના હુકમની વાત છે. પણ શ્રીજીએ કીધું કે મારી હયાતીની અંદર હું તમને બંગલાજી દરબારમાં અષ્ટપ્રહરની સેવા સુંદર સાથ કરે છે ને, ત્યારે રાજજી કહે છે કે હું તમને આ ખેલમાં બેઠા બેઠા પરમધામ બતાવું છું. મૃત્યુલોક, આ ખેલની અંદર બેઠા બેઠા હું તમને પરમધામ બતાવું છું. તમે જોવો, તમે વિચારતા હોય કે દેહ છૂટ્યા પછી હું પરમધામ જઈશ અને ત્યાં મોજ કરીશ, એ વાત ખોટી. એ વાત ખોટી કે પછી તો પરમધામમાં નિરાત જ છે ને, એ વાત હું નથી માનતી. હું ખોટી નથી કહેતી, પણ હું નથી માનતી. કારણ કે પ્રાણનાથજીએ વાણીમાં કીધું કે ઇતહી બેઠે ઘર જાગીના. અહીંયા બેઠા બેઠા જ તારે પરમધામ જોવાનું છે. તો અહીંયા જો મરીને પરમધામ જવાનું હોત તો રાજજી મહારાજે અષ્ટપ્રહરની સેવામાં 3 વર્ષ માસુક બની અને કેમ એને સેવા ગ્રહણ કરી? શું કામ ગ્રહણ કરી? કે પરમધામ અહીંયા જ ઉતાર્યું. જેવા એ ચર્ચા કરતા હતા બંગલાજી દરબારની અંદર, એકના હૃદયની અંદર 25 પક્ષ બોલવી દેતા હતા. તો ફરી પછી તૃપ્તિ થઈ જાય, સંતોષ થઈ જાય. પછી તમને એમ થાય હું મરીને પરમધામ જાઉં, એવું થાય? અહીંયા બેઠા બેઠા જ સુખ લેવાના છે. પણ આ સુખ ક્યારે મળે? કે બધા જની અંદર રાજજી અને મારી અંદર પણ રાજજી. બધાની અંદર જો રાજજી જોતા હોય તો તમે દર્શન કરતા હોય તો એ શબ્દ સામેવાળા બોલે તો તમારાથી સહન થવું જોઈએ. અને તમારી અંદર જો રાજજી બોલતા હોય, તમે માનતા હોય કે મારી અંદર રાજજી છે, તો એ રાજજી કોઈ દિવસ કોઈને કટુ શબ્દ બોલે નહીં. બોલે? કોઈને કડવા શબ્દ એ રાજજી કહે નહીં. રાજજીની બેઠક કેને કહેવાય? હૃદયમાં કે કોઈને કટુ શબ્દ ન કહે. અને બેઠક ત્યારે જ લાગે કે જ્યારે પાક અને પવિત્ર થાય. પાક અને પવિત્ર ત્યારે જ થાય કે તારતમને તમે સંપૂર્ણ રીતે હૃદયની અંદર ધારણ કરો. કે પાક ન હોય પાનીએ, ચાહે અરસ કા જલ, નાહીએ હક્કે જમાલ में તબ હોય નિર્મલ. આ સંસારના પાણીથી તમે ભલે સવારની અંદર સ્નાન કરો સવારમાં, અને તમે દેહને પવિત્ર કરો, દેહને સાફ કરો, પણ એ પાણીથી અંતઃકરણ શુદ્ધ થતું નથી. અંતઃકરણ શુદ્ધ કરવા માટે તારતમની જરૂર પડશે. અને તારતમ હૃદયમાં આવ્યા પછી અંધારા ઉલેચાઈ જશે. માનો કે અંધારા ઉલેચાઈ ગયા તો તારતમ હૃદયની અંદર પરિપૂર્ણ તમે આત્મ સંતોષ અને તમે બધી જ રીતે સુખી સમજણ બધું જ તમારી અંદર હોય એટલે એમાં માની લેવાનું. કોઈ તમને કટુ શબ્દ કહે તો દુઃખ પણ ન લાગે, કોઈ તમારી નિંદા કરે તો તમને ખરાબ ન લાગે,
કોઈ તમારા વખાણ કરે તો તમને ભૂલા પણ ન સમાવ, એનું બેલેન્સ બનાવે તારતમ. ત્યારે એમ માની લેજો કે મારી અંદર તારતમ છે. અને ફરી તમારી કોઈ નિંદા કરે ત્યારે તમે દુઃખી થઈ જાઓ, અને તમારા વખાણ કરે ત્યારે તમે બે વેત ઊંચા ચાલો, તો માનજો કે તમે જિંદા છો. જિંદા હોય ત્યાં સુધી તારતમ આવે નહીં. આના માટે મરવું પડે. પ્રાણનાથજીએ કીધું, પહેલે પીતું શરબત મૌત કા, કરતે કીક મુકરર. મોતનું શરબત પીવું પડે અને સમાજને બતાવવું પડે. કારણ કે બ્રહ્મ સૃષ્ટિ, હું ને તમે દાવો કરીએ છીએ તો બ્રહ્મ સૃષ્ટિનું પ્રમાણ શું છે? છે કે પટ્ટી બાંધેલી કે બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી છે, જીવ છે? એનું પ્રમાણ શું બ્રહ્મ સૃષ્ટિનું? એનું પ્રમાણ એ જ કે જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ, અનેક વિઘન જો ઉપજે તો એ મૂકી એને સાધુ સંગ. કે જેના દર્શન માત્રથી નેત્ર તૃપ્ત થઈ જતા હોય, જેના વચનથી તમારા અંગે અંગની અંદર શાંતિનો પ્રસાર થઈ જતો હોય, તો અનેક વિઘન આવે ને સંસારમાં, તો એ બ્રહ્મપ્રિયાઓનો હાથ છોડવો ન જોઈએ. એ બ્રહ્મ સૃષ્ટિનું પ્રમાણ છે સુદર્શનજી. બાકી તો આ સંસારની અંદર અનેક આવ્યા અને અનેક જશે, આપણે પણ જશું, પણ કાંઈક કરીને જાય. બ્રહ્મ સૃષ્ટિનો દાવો લીધો છે તો પ્રાણનાથજીએ કીધું, પસરસી 14 ભવન. તો આપણું કર્તવ્ય છે, કારણ કે ઇન્દ્રાવતી, સુંદરબાઈ, શ્યામાજી, અમલાવતી, આસબાઈ એ બેઠા હતા ને, ત્યાં જ આપણે બેઠા. એ જ્યાંથી આવ્યા છે ત્યાંથી જ આપણે આવ્યા છીએ. તો જ્યારે રાજજી પાસે ખેલ માંગી લીધો તો શું પાંચે જ દાવો કર્યો હતો કે અમને ખેલ બતાવો, અમે તમને નહીં ભૂલી? 12,000 બ્રહ્મપ્રિયાઓએ દાવો કર્યો હતો કે જૈસા સાહેબ कहत हो ऐसा कबहू न होय, सो वेर देखो अजमाई के ऐसा मोमिन करे न कोई. હે રાજજી, તમે કહો છો એવું ક્યારેય નહીં થાય, 100 વખત તમે અજમાવી જોજો. અમે બ્રહ્મપ્રિયા થઈ અને સંસારમાં આવી ભૂલ નહીં કરીએ. હવે ભૂલ પર ભૂલ થતી જાય છે સુંદર સાજી. સમય સરકતો જાય છે એક નદીના પ્રવાહની જેમ, અને નદી સાગરને મળે એમ મારે ને તમારે, મારો ને તમારો સમય પૂરો થાય એટલે એક પરમાત્મા રૂપી સાગરને મળવાનો જ છે. પણ વચ્ચે ખાડા ખબોચિયા આવે એમાં પગ ન જાય ને, એનું ધ્યાન પણ આપણે રાખવાનું છે. કારણ કે બે ધારી તલવારની અંદર ચાલવાનું છે. ભક્તિ કરવી એ ખાડા કેરી ધાર છે. અને જે ભક્તો ના ચરિત્રો તમે શ્રવણ કર્યા છે ને, સાંભળ્યું છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, તુકારામ છે, સુરદાસ છે, એના ચરિત્રો તમે સાંભળ્યા હશે ને, એ અનેક સંઘર્ષો વેઠી અને એમાંથી પાસ થયા છે. એમને એને પરમ તત્વ પ્રાપ્ત નથી થયું. કેટલા સંઘર્ષો એને ઝેલ્યા છે એના જીવનમાં. અને મને ને તમને એમ થઈ જતું હોય કે મને તુરંત જ આ પ્રાપ્ત થઈ જાય, તો થઈ જાય. જો પચી જાય તો પ્રાપ્ત તો થઈ જાય, પણ પચી જાય તો. પણ આ વસ્તુ પચવી ને, જ્ઞાન પચાવવું ને બહુ અઘરી વાત છે. બહુ જ અઘરી વાત. જ્ઞાન આવે એટલે અહંકાર રૂપી વાવાઝોડાને સાથે જ લાવે. એમને એકલું જ્ઞાન ના આવે, સાથે વાવાઝોડું આવે જ. પણ આ તો પરમાત્માની કૃપા હોય છે આત્મા ઉપર. પરમાત્મા કે કહે છે કે યોગ છે વહામ્યહમ, કે હું એનું બધું જ વહન કરું છું, એટલે હું એનું ધ્યાન રાખું. રાજજી ધ્યાન રાખે. રાજજીના હાથમાં સુકાન સોંપી દઈએ ને એટલે રાજજી ધ્યાન રાખે. પણ પછી તમે તમારા કે હું મારા જ્ઞાનનું ધ્યાન રાખતી હોય, પછી રાજજી રાખે નહીં. આજે 3 કલાક ચર્ચા કરીને આવી હતી, આવીશું એમ થતું હતું કે જયંતિભાઈ આજનો દિવસ રજા રાખી દીધી હોત તો સારું હતું. એને પણ થોડું કામ હતું સામાજિક, અને મારે આજે બીજી વખત થઈ જવાનું હતું. પણ રાજજીની ઈચ્છા હોય એટલે પકડીને જ બેસાડે. કઈ અહીંયા બેસવા માટે તૈયારી કરવાની હોય,
કે મારે ત્યાં કયું પ્રકરણ લેવાનું છે, શું સુંદર શાસ્ત્રને સંભળાવવાનું, કે મારે સંભળાવવાનું હોય તો ચિંતા હોય ને. મારે સંભળાવવાનું જ નથી તો મારે શેની ચિંતા? રાજજી સંભળાવશે. રાજજીને જે વિષય લેવો હશે, જે વિષયની અંદર એને રસ પીવડાવવો હશે, એ રાજજી કામ કરશે. મારે શું? મારે તો ઈમાનદારીથી બેસી જવાનું. એટલે રાજજી બોલ્યા જ રાખે. પણ અહંકાર ન આવવો જોઈએ. અહંકાર આવે એટલે રાજજી ક્યારે છુમંતર થઈ જાય એ ખબર ન પડે. કારણ કે વિતકની અંદર આપણે ઘણા એવા એક બે પ્રસંગ જોયા કે તેમની હાંસી થઈ ગઈ. હાંસી તો બધાની થવાની જ, નાના મોટી. આવ્યા છીએ હાંસી વિના કોઈ ના રહ્યા, યા યાર યા સિરદાર. પણ મોટી હાંસી થાય અને 12,000 ની જમાત બેઠી હોય અને રાજજી ઊભા કરી અને પૂછે કે ઊભા થઈ જાઓ, જાગણી લીલા દરમિયાન તમે આમ નહીં આમ કર્યું હતું. બેઠા બેઠા વાત પતી જાય તો વાંધો નહીં, પણ વચ્ચે ઊભા થઈ અને પછી જવાબ આપવો પડે ને, એ મોટી હાંસી છે સુંદર સાચી. એટલે બહુ જ ધ્યાન રાખવાનું જાગણી કાર્યની અંદર પણ. કારણ કે અત્યારે તમે શ્રવણ કરતા હશો, કદાચ 40 જણ હશો કે 45 હોય કે 50 હોય, પણ આની અંદર હજારો સુંદર સાથ શ્રવણ કરે છે. કઈ વાતને પકડી લઈએ? આમાં તો રાજજીએ કીધું છે કે 3 પ્રકારના ઓડિયન્સ હોય. એક શ્રોતા હોય કે જે આવી અને ઊંઘ કરે એને કહેવાય શ્રોતા. અને એક હોય સરોતા. સરોતા એટલે ભૂલ કાઢે કે આ બેને આમ કીધું, આમ ન હોવું જોઈએ. અને એક હોય શ્રોતા કે જે પુષ્ઠભાવની અંદર ગ્રહણ કરતા હોય. તો સરોતા અમારે ગુદાશ્રમમાં આવતા હતા. એવું નથી, ઘરે જઈ અને ભૂલ કાઢે અને પછી કહે તો એના માટે તો મારે એક સ્પેશિયલ પીરિયડ લેવો પડશે. કારણ કે અબુદ્ધ જીવને શું ખબર કે પરમાત્મા શું અને ભગવાન શું? ભગવાન અને પરમાત્મા એક નથી. એને એક સમજી લીધા એટલે એને ભૂલ સમજમાં આવી ગઈ કે આ ભૂલ છે. એને એમ કે પરમાત્મા અને ભગવાન બે એક છે. પણ ભગવાન છે એ અવતાર છે વિષ્ણુના, અને પરમાત્મા છે સ્વયં પૂર્ણ અવતાર છે, પરિપૂર્ણતમ અવતાર. એટલે એને ખબર ન પડી એટલે ભૂલ બધાને કહી દીધી. પણ હવે ઘણાને એવી ભૂલ થતી હશે એટલે અહીંથી જાવ ને એટલે એને સામે બેસાડી અને પ્રેમથી સમજાવીશ. કારણ કે જ્ઞાન એવું છે, તમે અહીં શ્રવણ કરવા આવ્યા, તમે ખાલી થઈ અને આવ્યા હશો તો આ બધા જ શબ્દ 1.5 કલાક થવા આવી, બધા જ શબ્દ તમારી અંદર સમાઈ જશે. પણ જો તમે ભરાઈને આવ્યા હશો તો એક શબ્દ તમારી અંદર સમાશે નહીં. તમને એમ થાય કે આ બેન બોલે છે મને આવડે છે, મને આવડે છે, તો એ શબ્દ તમારી અંદર સમાય નહીં. એમાં ઘણા એવા પણ આવતા હતા કે વ્યવહારથી આવે. પ્રાણનાથજીએ કીધું અષ્ટપ્રહરમાં પણ છે કે એમાં આમ ખાસ અને ખાસલ ખાસ આવતા. તો અહીંયા પણ એમાં જ હોય ને, હોય જ. એ શોભા રાજજી મહારાજે જીવોને આપી જ છે કે તમારે તમારું કાર્ય પરફેક્ટ જ કરવાનું. તમને વિલનનો રોલ આપ્યો હોય તો તમારે વિલન પણ જ કરવાનું. વિલનનો રોલ આપ્યા પછી તમારે ઢીલું પડવાનું જ નહીં, નહીંતર પિક્ચર ફેલ થાય કે ન થાય? વિલન ઢીલો પડ્યો એટલે પિક્ચર ફેલ. એમ છે ઘણા બધાને એવા પાત્ર આપ્યા હોય રાજજીએ. હીરોને ચમકાવવા માટે વિલન હોય ને. તો આપણે પણ આપણી જાગણી લીલાની અંદર ઇન્દ્રાવતીને ચમકાવવા માટે રતનભાઈ નહોતા? રતનભાઈ સેજ પણ ઢીલા પડ્યા? સેજ પણ નહીં. અંત સુધી દિલ્હી સુધી લડી લીધું કે જોયા જા દિલ્હીમાં મહેરાજ શું કરે છે. પ્રેમજી સંઘજી અને નાગજીને મોકલ્યા, પરીક્ષા કરીને આવો કે ત્યાં મહેરાજની કેવી બોલબાલા છે. આ છે. અને આવું ન થાય એના માટે આપણે ખૂબ સાવચેત રાખવું કે સાથજી સાવચેત હોયો, મિલ્યા હે અંકુરો આઈ, છૂટી છૂટે સાચી પાહે, સતગુરુ રીજે રીજાઈ.
જૂઠને ત્યાગ કરી સત્યને ધારણ કરીએ, બેમાંથી એક જ વસ્તુ જ એક જ્ઞાનની અંદર રહી શકે, બેવું ન રહી શકે. એક જ્ઞાનમાં એક જ તલવાર રહે, બીજી ન રહે. એટલા માટે આ વાણી છે, અને આ વાણી એક એક જીવને માત્ર બ્રહ્મપ્રિયાઓ માટે જ નથી આવી આ સંસારમાં. આ વાણી તમામ જીવ માટે સંસારમાં આવી, કે જે જીવ જ્યાંથી આવ્યો છે એને ગતિ આપવાનું કામ આ તારતમ કરશે. ચાહે સ્વર્ગમાંથી આવ્યા હશે તો સ્વર્ગ સુધી પહોંચાડશે, વૈકુંઠમાંથી આવ્યા તો વૈકુંઠ સુધી પહોંચાડશે. અને આઠો ભીષની અંદર એક એક જીવને અખંડ કરશે. જેવી રીતે વ્રજની લીલા અખંડ થઈ અક્ષર બ્રહ્મના ચિત્તની અંદર, જેવી રીતે રાસની લીલા અક્ષર બ્રહ્મના બુદ્ધિમાં અખંડ થઈ, એવી જ રીતે આ જાગણી લીલા પણ અખંડ થશે. અને એ જાગણી લીલા મને ને તમને જ શ્રવણ કરવા મળશે. જ્યારે પરમધામની અંદર જશું ત્યારે એક ઘણી શિંગાર અને એક ઘણી ચીલના કરી અને રાજી મહારાજ જ્યારે સામે બેસાડશે, ખેલ પૂરો થયા પછી 45 મિનિટ સુધી, પરમધામની 45 મિનિટ સુધી આ બધું યાદ રહેશે અને આ ખેલ યાદ રહેશે. 45 મિનિટ પૂરી થઈ ગયા પછી સતના સતમાં જશે, આનંદના આનંદમાં જશે, અને એમ જ ફરી પાછી દિવ્ય લીલાઓ થવા લાગશે. પરમધામ યથાવત છે, યથાવત હતું અને યથાવત હંમેશા રહેશે. કારણ કે સર્વ કારણોનું કારણ એક પરમધામ છે, જે સ્વયં રાજ્ય પોતાના દિલની અંદર ધારણ કર્યું છે. એ મારું અને તમારું અસલ ઠેકાણું છે. એ અસલ ઠેકાણાને જોવા માટે આપણે એ બધી દિવ્ય લીલાઓ, મને ખબર હતી કે પ્રગટ વાણી પૂરી થશે જ નહીં. અલિન્દ્રાની અંદર 1 મહિના સુધી પ્રગટ વાણી થઈ, દરરોજ 1 કલાક. કારણ કે અંદરથી રાજી ઉલેચતા જ જાય, ઉલેચતા જ જાય. આજે આપણે એક ચોપાઈ લીધી છે સુંદર સાજી, ત્યાં સમય પૂરો થઈ ગયો છે. અને બીજી ચોપાઈ પૂરી પ્રગટ વાણીનો વિસ્તાર કરવાનો છે. તો આપણી પાસે હજુ 9 દિવસ છે, તો આપણે વધુમાં વધુ સમજીએ. એના માટે કાલે તમારી હું રાહ જોઈશ. આટલા આવ્યા છે ને એના ડબલ કાલે લઈ અને આવજો. આજે અહીંયા જ ચોપાઈને દોહરાવી અને ચર્ચાને વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી પસરસી 14 ભવના, અબલીલા જાહેર કરે, જો સુખ સૈયા હૃદય ધરે, पीछे सुख होसी सबना, पसरसी 14 भवना, पसरसी 14 भवना. बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री 5 महामंगलपुरी धाम की, जगत गुरु श्री आचार्य महाराज की, कृष्ण प्रणामी धर्म की, समस्त सुंदर साथ की प्रणाम. मेरा प्रिया हमारे श्री तुम जी
તલક જાય જીવજી